બનાસકાંઠા જિલ્લો આમ તો અંતરિયાળ જિલ્લો માનવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા સિહોરીનું રતનપુરા ગામ આ ગામ જિલ્લામાં અનોખું ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી આ ગામમાં પંચાયતથી લઈ તમામ પદ પર મહિલાઓ સુકાન સંભાળી રહી છે, જેથી આ ગામ છેલ્લા 3 વર્ષમાં શહેરને ફીકું પાડે તેવું તમામ સુવિધાથી સજ્જ બન્યું છે. આ ગામમાં કયા પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે, આવો જાણીએ. મારું નામ પનાજી, ગામ રતનપુરા નામે, શિહોરીની બાજુનું ગામ, બનાસકાંઠા. રતનપુરા 3000ની વસ્તી ધરાવતું ગામ છે અને ગામને બેસ્ટ ગોકળિયું ગામ મહિલા બોડીએ બનાવ્યું. અમારે મહિલા બોડી જ્યારથી વસંતીબેન સરપંચ ગોહિલ આવ્યા ત્યારથી મહિલા બોડી છે બધી, અને મહિલા બોડી આવવાના કારણથી ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ. પહેલી માન લો કે સ્કૂલમાં ભણવા જાય છોકરા, ના જાય 1 થી 8 સુધી જ હતું. અત્યારે કોલેજ સુધીની સુવિધા મળી ગઈ. રોડ, રસ્તા, સીસીટીવી કેમેરા, પછી પંચાયતની અંદર બેસીને કોઈ પણ સૂચન કરવું હોય કે કોઈ લાભદાયક દરેકને સૂચના આપવી હોય તો સાઉન્ડ સિસ્ટમ વત્તા અમારા ગામની સ્મશાન ભૂમિનું જે સુપર બગીચો બનાવવો, જે તે કાર્યરત સુપર ઘણા સારા કામ થયું ગામના વિકાસ. પહેલાં નહોતું, 5 વર્ષ પહેલાં બહુ અઘરું હતું અને એની પછીથી ઘણી બધી સિસ્ટમ સુધારી. એટલી સિસ્ટમ સુધારી કે માને તો શું, બીજાને તમે પૂછશો તો પણ જાણવા મળશે આ ગામની. અત્યારે બનાસકાંઠાની અંદર દરેક ગામના પૂછે કે તમારું ગામ ગુંજતું થઈ ગયું. આખા બનાસકાંઠામાં મારું રતનપુરા ગામ વખણાય આ મહિલા બોડી આવવાના કારણથી. 3 વર્ષ પહેલા રતનપુરા ગામમાં 1 થી 8 ધોરણ સુધીનો બાળકોને અભ્યાસ મળતો હતો, પરંતુ જ્યારથી આ ગ્રામ પંચાયતની બોડીનું સુકાન મહિલાઓએ સંભાળ્યું છે, ત્યારથી આ ગામમાં કોલેજ સુધીનો અભ્યાસ ગામના બાળકોને મળી રહ્યો છે. મારું નામ દશરથજી ઠાકોર છે. હું એક સ્ટુડન્ટ છું અને કોલેજ કરું છું. અમારે વસંતીબેન જ્યારે સરપંચ આવ્યા ત્યારે ગામમાં બહુ મોટો શિક્ષણમાં સુધારો કર્યો. ગામમાં ઘણો બધો સુધારો કર્યો કોને. અને પહેલું અમારે 8 થી ધોરણ સુધી હતું, 1 થી 8 ધોરણ, અને એ આવ્યા પછી 9, 10, 11, 12 સુધી અમને કર્યું અને પછી કોલેજનું પણ કર્યું. વસંતીબેન આવ્યા પછી અમારે ઘણો બધો સુધારો કર્યો. ત્યારે અમારે પહેલું તો જવું પડતું, ભણવા જવું પડે ને તો શિહોરી જવું પડે, કો તો જવું પડે પાલનપુર, કો તો પાટણ જવું પડતું, પણ અમારે હવે જવું પડતું નથી. અમારે બહુ મોટો સુધારો ગામમાં થયો છે. સિહોરીનું રતનપુરા ગામ 3000 વસ્તી ધરાવતું આ ગામ છે અને આ ગામમાં તમામ કોમના લોકો વસવાટ કરે છે. છેલ્લા 3 વર્ષમાં ગ્રામ પંચાયતની બોડીમાં મહિલાઓએ સુકાન સંભાળતા આ ગામની મહિલાઓએ કાયા પલટી નાખી છે. મારું નામ વસંતીબેન અરવિંદજી ગોહિલ, તાલુકો સિહોરી, ગામ રતનપુરા. સરપંચ તરીકે રતનપુરા ગામમાં ફરજ બજાવું છું. અમારું ગામ 3000 વસ્તી ધરાવતું ગામ છે. અમારા ગામમાં બધી પણ જાત છે. અમારા ગામમાં 3 વર્ષથી હું સરપંચ છું અને આખી બધી ગામની મહિલાઓ સભ્ય છે પંચાયતની. અમારા ગામમાં 3 વર્ષથી ગામને વિકાસ કરવામાં આવે છે. અમારા ગામમાં રોડ રસ્તા થયેલા છે, પછી સીસી કેમેરા લગાવેલા છે, મોડલ સ્કૂલ બનેલી છે, પછી હોસ્ટેલ બનેલી છે, પ્રાથમિક શાળામાં પણ એટલું કરેલું છે, સમસમમાં પણ બગીચો બનાવેલો છે, પાણીની બરફ બનાવેલી છે. અમારા ગામમાં સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે. પંચાયતમાં બેસીને લોકોને માહિતી આપવા માટે આપેલી છે. અમારા ગામમાં હું સરપંચ તરીકે બધી મહિલાઓ ભેગી થઈ અને આ ગામમાં વિકાસ કરી અને મોડલ ગામ બનાવવા પણ વિકાસ કરી રહી છે.